સહજાનંદ સ્વામી મહારાજની જય. સોરઠ દેશનું દીક્ષા સ્થાન પીપલાણા અને આખા એને વિશે વાતો થોડીક આવડે એવી કરશું. સોરઠ ધરામાં શ્રીજી મહારાજ મુખ્ય સ્થાન પ્રસાદીના કર્યા. વન વિચરણનું વિરામ સ્થાન લોજ, દીક્ષા સ્થાન પીપલાણા, ગાદી સ્થાન જેતપુર, મહા મોટું મંદિર જુનાગઢ, પર્વતભાઈનું અગતરાય અને આરતી સ્થાન કાલવાણી અને માંગરોળમાં સમાધિ સ્થાન. એટલે આ બધાય મહત્ત્વના સ્થાન હતા. એને આપણે જુનાગઢની પંચતીર્થી કહીએ છીએ. એમાંનું આખા અને પીપલાણા બંનેમાં બ્રાહ્મણ હરિભક્તો હતા. આખામાં દવે અને પરિવાર અને પીપલાણામાં મહેતા પરિવાર. આખામાં મહારાજ 18 વખત ગયા છે અને પીપલાણામાં 27 વખત ગયા છે. એટલે લીલાવું તો થઈ હોય. 4 નદીનો રેલાણ એરિયા, ઓજદ ઉબેણ હિરણને ભાદરના પાણી ગિરનાર ઉપરલી જ્યારે ખૂબ નીચે આવે, બહુ વરસાદ હોય ત્યારે રેલાણ કરી મૂકે જમીન. વાવણી ક્યારેય સોરઠમાં હરખી ન થાય. પછી ભાદરવાના સમયે પીળિયો ઝાર અને આપણે પૂરબિયા તલ એવું થાય. એટલે તો આ એકે સ્થાન જુનાગઢના અંડરમાં નથી. પીપલાણા, પંચાળા, જેતપુર, રોજ, માંગરોળ કાંઈ નથી. એનું કારણ છે ત્યાં જાવા વાળા જોઈએ ને, ઝારનો રોટલો ને કાચા શીબડાનું અથાણું છાશ ખાનારા હોય એ જાય. એટલે ગયા એના નામે એ સ્થાનો બધા રહ્યા. આ રીતે આખાની અંદર દવે પરિવારે મહારાજને બહુ રાખ્યા ને હાંસવા. દવે હતા નારાયણજી દવે. એના ઘરમાં પીપલાણાના લાડુભાઈ ન્યા સાસરે આપ્યા. વચ્ચે ઓજત નદી છે, આ બાજુ પીપલાણા, આ બાજુ આખા. 3 કિલોમીટરનું અંતર પણ સામસામા છે. એ આખામાં લાડુમાં નિરાવરણ દ્રષ્ટિના હતા. નારાયણજી દવેના પત્ની આવા ભગવાનના ભક્ત તો હતા જ, પણ નિરાવરણ દ્રષ્ટિના પર્વતભાઈની જેમ. જ્યારે સ્વામી નીકળે જુનાગઢથી તો એ એમ કહી દેતા એના દીકરા નરસિંહને કે હાંડો ભરીને તાહળી મૂકીને મોઢું બાંધી અને ગાડું જોડીને હામો જા, સ્વામી તરસ્યા થયા છે. કાં તો મહારાજ આવે ત્યારે એમ કરે. એને દેખાતું હતું, ફોન તો હતા નહીં. આવી સ્થિતિના હરિભક્તો માંગરોળવાળા આણંદજી સંઘેડિયાને આપણે ગોવર્ધનભાઈ, પર્વતભાઈ, આ બધા એવા થઈ ગયા. બનાવ એવો બન્યો કે લાડુમાં નારાયણજી દવે વહેલા વૈયા ગયા. એટલે એ પહેલાં એ તેડવાઈ ગયા જુનાગઢ મહારાજને. અહીંથી નરસિંહ મહેતા તેડવાઈ ગયા. આમ બે હગા થાય. જેમ અર્જુન અને દુર્યોધન ગયા હતા કૃષ્ણ પાસે, એમ. એટલે આ બે હારે ગયા. બેયને હા પાડી. આ બાપનું કાંઈ નક્કી નહીં. બેયને હા પાડી. બનાવ એવો બન્યો, બે કે કેમ આવશે બેયની હારે? હવે જુનાગઢથી આવે ત્યારે એક આંબલીનું વન આવે, ત્યાં 10-15 આંબલી આજે ઊભી છે. એની બાજુમાં ખીચકોલીને સમાધિ કરાવી અને ત્યાં સુધી આવીને પછી જુદું તો પડવું જ પડે પોતપોતાને ગામ. એટલે મહારાજ કે પાછું વાળું જોતા નહીં, બેયની હારે આવશું. આવું આપણને કોઈ કીધું વિશ્વાસ રહે? સંશય ગ્રંથિનો નાશ થઈ આવીને ક્યારેય ઉપાસના ટકે નહીં.
એને એક સંશય ન થયો. આખો સંઘ, ઘોડા ગાડા, બધા કાઠી દરબારો, ઝીણાભાઈ, બધા હારે, આખા સોરઠના અહીંથી ગયેલા ગઢડાના બધા હારે. એના 2 વિભાગ કર્યા 2 સ્વરૂપે. બધું જ બોલ્યો એ બધું જ 2 સ્વરૂપ. એક આખા ગયા ને એક પીપલાણા આવ્યા. 2 જગ્યાએ યજ્ઞ શરૂ કર્યો. અહીંયા સાંઘાઈના વડ પાસે ત્યાં પીપળો હતો, ત્યાં આજે એ પીપળાની જગ્યાએ ડેરી કરીશ. અને સાંઘાઈના વડે યજ્ઞ કર્યો, ત્યાં યજ્ઞ આજ ચાલુ છે. 6 મહિના વહી ગયા, કોઈને ખબર ન પડી. એ ગામના અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે મળો આ તો ન્યા હતા એવા ને એવા મણા કેમ અહીં છે? એટલે ન્યા ઓલો જાડો હતો સુરો ખાતર એવા અહીં છે, આમ કેમ? વિચાર કર્યો, પાછા ગયા કે ન્યાય કે. પછી ગામ આખાને વાત કરીને બધા જોવા આવ્યા, આવ્યા ને ગયા, આવ્યા ને ગયા. 6 મહિના સુધી બધાને જમાડે અને યજ્ઞ કર્યો મહારાજે. પછી નારાયણજી દવે ધામમાં વહી ગયા. એટલે નારાયણજી દવે ગયા પછી લાડુમાં એકલા રહ્યા. કરવું શું? નરસિંહ દવે નાના, એટલે પછી તો એણે એવું કર્યું. નરસિંહ દવે નાના હતા, વાડીએ કોણ જાય? બાજરો વાવી આવ્યા, ડુંડા ડોલ્યું લે. સમય થઈ ગયો, આખા ગામે કાપણી કરી વાળે ખળા લેવા માંડ્યા. આનો બાજરો ઊભો, અને ત્યાં ભાવરની વસ્તી છે. આપણામાં કહેવત છે, તારા બાપે ક્યાં ભાવર માર્યો? એટલે ભાવરને અરે વેર થયો હોય તો દરબાર કરતા કઠણ માર્યા વિના ન રહે એવા. એટલે ભાવરો રાતે જઈને 8 જણાએ જઈને ગાહડીઓ વાળે લણીને. અને મહારાજને ખબર પડી કે લાડુમાંને ખાવા દાણા નહીં રહેવા દે આવડા. એટલે માણકી ઘોડી લઈને ગાહડીયું સડાવીને માથે, ત્યાં વાહમાં સમાસમ સોટિયું મારે મહારાજ. ગાહડીયું પડતી મૂકી વસાય. અને ભાવરે વાટ જોઈ, પણ માણકી દેખાતી હવા રોજી બંધ ન થાય. પછી તો પાગડવા એટલે ભાગવું પડે. ગાડા આવે, માણસો આવે, ખબર પડી જાય. ધીરે વહી ગયા. લાડુમાં આવ્યા, બીજે દિવસે ગાડું લઈને બાજરો લણવા. એટલે વિચાર કરે કે ઓહો, ખેતર તો કપાઈ ગયું. હવે રોવા માંડ્યા. દાળિયા કે મેં આજની દાળી નહીં લઈ, અમે હલ્લો કરી દીધી, તમને થોડાક દાણા થાય, જાવડ ભાવડ લીધું એ બધું લઈ લઈ. લેતા લેતા એ વચ્ચે ગયા, ત્યાં સોફાળની 8 ગાહડી પડી હતી, 3 મણની. અને લાડુમાં વિચાર કરે, ઓહો, આ તો મહારાજે કૃપા કરી, બધા રાજી થયા. ગાડું ભરીને ઘેરે લાવ્યા. થોડોક સમય ગયો, ત્યાં મહારાજ બીજી વખત 18 વખત આવ્યા, એટલે બીજી વાર આવ્યા હોય. સોરે સભા થઈ, આખું ગામ સાંભળવા આવ્યું, ભાવર બધા સાંભળવા આવ્યા. એ ગયેલા ખીમા, એ કે હા મેં આવલો રાત્યું વાળો લાગે છે કે ખોટીઓ મારી હતી એ લાગે છે કે. પછી સભા પૂરી થઈ, પાસે ગયા પગે લાગવા. એ કે બીજું તો ઠીક મહારાજ, તમારો લાડુમાંનો બાજરો તો મેં લણી દીધો, પણ ઓલા સોફાળ લઈ ગયા છે એ પાછા આપે તો અમે શાળા ભેગા થઈ. તે કે હવે એ ગરીબ ભાઈ ને એમાંય રાંડીરા ને એમાંય બ્રાહ્મણ, એને ગોદડા કરવા થાય. કે કેવા ચરિત્ર કરે છે મહારાજ. કરશન બાંભણિયાનો હામાપરવાળાનો આયર, એનો બાજરો લણી દીધો તો મહારાજે. કરજીસરના ગોવિંદભાઈ કાયમ સત્સંગ કરાવવા જાય, અને બાજરો ઊભો તો ન્યાય ગયા તેથી ન્યાય લણી દીધો તો. અને મયારામ ભટ્ટનો બાજરો 22 કાઠી દરબારોને કાપા વળાવીને ઘેરે નખાવીને પછી મહારાજ ગયા હતા. જે ભગવાનના થાય એનું કામ કરે. સ્ટીલની જાળી થોઈને કામ કર્યું ન હોય મહારાજનું, નકરી માંગણી કર્યા કરીએ. છોકરાને આમ છે ને, બાઈને દવાખાનું છે ને, ફલાણું આમ છે ને, એ કાંઈ સાંભળે નહીં. આ રીતે લાડુમાં અને નરસિંહ એનો દીકરો એ જીવન જીવે છે ને. આ બાજુ વન વિચરણમાં મહારાજ અહીંયા ગયેલા પીપલાણા નરસિંહ મહેતાને ત્યાં. નરસિંહ મહેતા પહેલાં હરિશ્ચંદ્ર રાજા હતા, ત્યાર પછી મુચકુંદ રાજા થયા, ત્યાર પછી સાયલાના લાલજી થયા.
સાયલા પાસે ગામના લાલજી મહારાજ થયા. અને ત્યાર પછી જૂનાગઢમાં નરસિંહ મહેતા થયા. અને પછીના જન્મે મહારાજ પધાર્યા ત્યારે એ પહેલાં નરસિંહ મહેતા થઈને પીપલાણામાં જીવન જીવતા હતા. એ જગ્યાએ ફરતા ફરતા મહારાજ વન વિચરણમાં નીકળ્યા. અને એ બહાર અને એના છોકરાઓ ઘરે હતા. મહારાજ કે કાંઈક જમવાનું આપો. તો કે તૈયાર કાંઈ નથી, કાચું છે. તો કે અમારી પાસે ક્યાં વાસણ છે, તૈયાર હોય તો દો. તો કે નથી. હાલવા માંડ્યા. ત્યાં નરસિંહ મહેતા આવ્યા. કોઈ મહેમાન આવ્યા હતા, એક મહેમાનને જમાડ્યા વિના જમતા નહીં. આવો બ્રાહ્મણ. તે કે આ હાલ્યા જાય, જો ને ખખોડી મખોડી છે, એ કે બહુ રૂપાળા છે. દોડ્યા, જઈને ઊભા રાખ્યા, પાછા લાવ્યા. દૂધ જુવારનું ધાન કોઠલામાં હતું, એ પીરસ્યું. એ સોળીને કૂસો કાઢીને પી ગયા. ચડું કરીને આશીર્વાદ આપી જવાની તૈયારી કરી. તે કે લો વળાવવા આવું. વળાવવા ગયા ત્યાં અડધે પગ્યા ને ત્યાં આને એમ થાય કે હાલું ભગવાન છે. ભગવાનનું એવું લાગે છે કે એટલો બધા રૂપાળા છે, આશીર્વાદ આપે છે, બીજું કાંઈ સાંભળતા નથી. ચતુર્ભુજ રૂપે દર્શન દીધું પીપલાણાના આખાની વચ્ચે નરસિંહ મહેતાને. અને જે જુવારનું ધાન જેમાં એ થાળી અને વાટક્યો આ જૂનાગઢના મ્યુઝિયમમાં છે. અને જૂનાગઢમાં જે ઝીણાભાઈનો થાળ જમ્યા એ થાળીને વાટક્યો પીપલાણા છે. એટલે જાઓ તો એમ નહીં માનો આ થાળે આની, પણ બેયની આમ છે. થડ છે, એના ઘરના કમાડ છે પ્રસાદીના નરસિંહ મહેતાના. અને ગોર બધું કરતા આજુબાજુના સોરઠમાં વખણાણેલા રામાનંદ સ્વામીનો પીઢ હરિભગત 1 લાખ રૂપિયાનો આસામી તેદી હતા નરસિંહ મહેતા. આપણને એમ થાય કે છ માસનો યજ્ઞ કર્યો. હવે એ પછી એક વખત કરિયાણા આવ્યા. મીણબાઈ નાના, એનું વ્યવહાર થઈ ગયું ઉનડ ખાચરના દીકરા ઓઢા હારે, ઓઢાના દીકરા ઉનડ ખાચર હારે. અને રાંડ્યા ટૂંકા સમયમાં લગ્ન જ થયું હતું. પણ એનો ભાગ તો હોય ને કરિયાણામાં, 12 ગામનો ભાગ હતો ને 5 ભાઈ હતા. ઉનડ, દેહા ખાચર, ઉનડ ખાચર, રાણો ખાચર, લુણો ખાચર અને ભોજુ ખાચર, 5 ભાઈ હતા. એનો ભાગ એટલે મીણભાઈ ભાગ લેવા માટે રાંડ્યા પછી રહેવા વહી ગયા ખાલ પર આદા દાદલ. પછી ગઢડા રહેવા ગયા. એ કે મારે સમયો કરવો. આખા ગુજરાતના સંઘો ભેગા કર્યા અને આચાર્ય મહારાજના 2 પરિવારો હોય આવી ગયા હતા. અને બહુ મોટો સમયો કર્યો. એ સમયમાં નરસિંહ મહેતા, નરસિંહ દવે, પર્વતભાઈ બધા જ સોરઠના સંઘ આવેલા. ઉનાનો સંઘ આવેલો. એ કે મારે રસોઈ દેવીશ. નરસિંહ મહેતા કહેલો પૈસા ખરા ને? કે મહારાજ કે ઓલા છેલ્લે ગાડલિયા પીડ્યા છે ને ઓલા બધા અંત્ય જ ઊભા છે, આગા ઊભા જોઈએ એને મારે જમાડવા. નરસિંહ મહેતા કે આટલું બધું હારા પૈસા દઉં છું અને રાંધવું છે અને આવાને જમાડવાનું કેસ મારે જ જમાડવું, તો રસોઈ નથી દેવી. હાલતા થઈ ગયા. મુક્તાનંદ સ્વામી ઊભા રાખ્યા. એ કે તમારે રસોઈ દઈને રાજી કરો કે બીજાને જમાડે? તો મહારાજને રાજી કરવા છે ને. જો રાજી થતા તમને શું વાંધો? એ કે તો હાલો, ભગવાન મળે ને તો સંશય રહી જાય, સાધુ મળ્યા તો સંશય ગયો. એટલે ગમે એને મન હોય પૂછે ને એ સ્વભાવ, પાછું જેને મન હોય પૂછે એ સ્વભાવ ઉપર વાત કરશે તો, ત્યાર પછી આ સ્વભાવને કાઢશે તો. એ વિના તો મોટા મળે તો એ કામ ન થાય. બહુ અઘરું છે. આપણે બધાને આમાં 60-60 વર્ષ વહી ગયા એટલે ક્રોમ થઈ ગયું છે કે ભાઈ મેં સ્ટીલ છે પણ માલપા કાઠ છે. નરસિંહ મહેતા દૂધ જુવારનું ધાન જમાડ્યું, ચતુર્ભુજ રૂપે દર્શન દીધા. પણ જ્યારે વન વિચરણમાં મહારાજ આવ્યા અને લોજમાં રોકાણા ત્યારે 9 મહિના ને 27 દિવસ ત્યાં કાઢ્યા. એ વખતે રામાનંદ સ્વામી ભુજ હતા.
ત્રણ પત્રો મયારામ ભટ્ટ લખીને 2 પત્ર લઈને ગયા ને 1 પત્ર લાવ્યા. એનું નામ ત્રિપત્રી. એનો જે પાઠ કરે ને મનના સંશય વયા જાય. આવો આશીર્વાદ મહારાજનો છે ત્રિપત્રીનો. એ 2 પત્ર લખ્યા હતા, એક મુક્તાનંદ સ્વામીનો ને એક વર્ણીનો, અને 1 પત્ર ત્યાંથી ભુજથી લખ્યો. વૈશાખ માસ ઉતર્યા ટાણે આવીશ હું ગામ પીપલાણે. ઈ પત્ર. અને પીપલાણે આવ્યા. કુરજી દવે ત્યાંથી આવ્યા હમાસા લઈને. રામાનંદ સ્વામી આવી ગયા અને એવા ઉતાવળા થયા ને પુણ્યમનો અંજવાળો, ભાગ્યા, જલ્દી દોડવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી ક્યાં પડી જશો? હા, અને તકલીફ એવી થઈ, ઓલા કુરજી દવે કે તારું અક્ષરધામ પાકું, જા હારા હમાસાર મારા ગુરુનું લાવ્યો. અને આ સંઘ નીકળ્યો. સંઘ બધો ઓજતને આ કાંઠે ત્રાપાની વાટે, અને મહારાજ પાણી ઉપર હાલીને ગયા. વઢવાણ ગયા ત્યારે પુતળી ફઈબાઈએ છત્રી ચાંદીના વાટક્યામાં 2 ગજો થાળ જમાડ્યો. તેથી પાણી ઉપર હાલીને ગયા હતા. એને જવાનું હતું હોયરા નાજા જોગ્યા હાટું. એવી રીતે સુરત અહીંયા વૈજનાથેથી પાણી ઉપર હાલીને કોસાડ ગયા. હા, આવી રીતના મહારાજ પાણી ઉપર હાલેલા. અને અહીંયા આવ્યા ને જ્યારે પીપલાણા મળ્યા પહેલાં વહેલા રામાનંદ સ્વામીને, ત્યારે 1.5 ઘડી સુધી ભેટેલા રહ્યા છે. યાદ રાખજો, 36 મિનિટ. એટલે એનું નામ પ્રથમ મિલન. અને ત્યાં સુધી રામાનંદ સ્વામીએ બધાને આશીર્વાદ દેતા, કોઈને ભેટતા એ વાત નથી લખી. એટલે પ્રથમ મિલન. મહારાજને પ્રથમ મળ્યા અને 1.5 ઘડી સુધી ભેટીને રહ્યા છે. આ રીતે નરસિંહ મહેતા અહીંયા જીવે છે. હત્યેવી વખત મહારાજ પધાર્યા, સમૈયા કરે, સાંઘાઈના વડે ઝુલાવ્યા છે મહારાજને. સાંઘાઈના વડ ઉપર ભૂતો બહુ રહેતા હતા. ઝૂલ્યા એટલે મહારાજે દ્રષ્ટિ કરી એટલે બધાય ભૂતોનો મોક્ષ થયો, બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. આવું ચરિત્ર ત્યાં થયું. યજ્ઞ કર્યો, આવી રીતે જમ્યા, સમયા કર્યા. 6 મહિનાનો યજ્ઞ ચાલ્યો. પણ તોય જીવાત્માને માયામાંથી જીવ હટે નહીં. એના ભાઈ હતા બીજા નારાયણ મહેતા. એના ઘરમાં રૂકમાઈ બાઈ નામની દીકરી, આ આખાવાળા અહીંયા આની લાડુમાં ત્યાં હતા. આખા ને નરસિંહ મહેતા દવે. એમાં નારાયણ મહેતા ધામમાં વહી ગયા. એટલે રાણીરાણબાઈનો ભાગ રૂકમાઈનો નરસિંહ મહેતાએ લઈ લીધો. હવે એ બાઈએ ફરિયાદ કરી હતી. મહારાજ કે કારક વાત તે કે પૈસા આવે ને મહારાજ તો તમારે સમયો કરી નાખવાનો, પણ તેમ ન્યાથી કઢાવો. આપણે ન પતતા નથી કહેતા મંદિરમાં નાખી દઈશ, પણ પહેલાં એમની નાખી દઈ ન પતવાવાળું ન થાય. એટલે પછી સમયો કર્યો મોટો મહારાજે. નરસિંહ મહેતા પાસે ઉછીના પૈસા લીધા. એ કે તમે આ સમયનો ખર્ચ આપો, તમારી પાસે લાખોના આસામી છો. એણે આપ્યા પૈસા, આપ્યા એટલે વાપરીને પૂરું થયું ને છેલ્લે હાલવાની તૈયારી થઈ. નરસિંહ મહેતા વિચાર કરે કે હવે મારું નામું ચૂકવતા જાય સારું. ઘોડે બધા સડી ગયા. નરસિંહ મહેતા પાસે આવ્યા. એ કે મહારાજ આ મારું નામું. એ કે ઓલી રૂકમાઈ બાઈનો ભાગ તો નથી દેતો ને, એમાં વાપર્યા છે. હવે સ્વામિનારાયણ ભગવાનની જય. નરસિંહ મહેતાનું કામ કાઢી નાખ્યું, રૂકમાઈ બાઈનું કામ કાઢી નાખ્યું. આમ લોભ નહોતો, રસોઈ દીધી, પણ લોભ કર્યો હતો ને એટલે મહારાજે એવું કર્યું. મહારાજ કે બહુ આ લોભ કરે છે ને, આને ખબર નથી કે અમે કોણ છીએ. એના જ હાથમાં આવડો કાગળની એક ચિઠ્ઠી આપી. એ કે 6 મહિનાની મેઘપરમાં 84 કરવાની છે, અને જઈને તરત તમે આખા સોરઠમાં કહી દો, બધા હરિભક્તોને આમંત્રણ આપી દે, બ્રાહ્મણો બધાને આવી જાય. મેઘપર ગામ અને બધું એની 84 કરવા નક્કી કર્યું. 1 દીમાં અમદાવાદની 100 ગામના બ્રાહ્મણની 84 1 દીમાં કરી હતી.
અને જામકંડોરણામાં એક રાતમાં કરી હતી બ્રાહ્મણની સોરાશી. એ સ્વામિનારાયણથી થાય. દળવા માટે કેટલા ઘઉંના માણસો દળે તાર દળાઈ રહે. હો ગામના બ્રાહ્મણના એ સીધા પાણીને ગોળ ને ઘઉં ને ઘી ને ગાળવા ડુંગર જેવા ઢગલા થઈ જતા સવારમાં. એમ આને એમ થયું કે હાલો આ સોરાશી એક દીમાં બ્રાહ્મણની 100 મહિનાની કરવાની કે આ સ્વામિનારાયણ કેવા બધા ક્યાં રવી દીધું. એ કે પણ બળતણ તે હુતાર કે પણ બળતણ હું આપીશ, હું ફાડી દઈશ. તે કે તું ફાડ ત્યાં હોય સોરાશી. 6 મહિના ઓલો હુતાર કે બાવડા રહી ગયા મહારાજ, હવે હું નહીં કરી શકું. તે કે તો કાલથી બંધ. 6 મહિનાની સોરાશી આ રીતે મેઘપરમાં આ ભાઈના પ્રતાપે કરી. જેમ સુંદરજી હુતારને એવું થયું હતું કે આવી પરીક્ષા કોઈની કરતા નહીં મહારાજ, એની હાટું થઈને કાગળના કટકે 18 જણાને 18 રાજાને ઘર મૂકવી દીધા હતા. એ આના પ્રસંગથી, એમ આના નરસિંહ મહેતાના પ્રસંગથી મેઘપરમાં ચોરાશી કરી હતી મહારાજે. મહેતા પરિવાર અને દવે પરિવાર હવે ન્યાય એકવાર મલ રમાડવાના થયા. આખામાં મલ રમાડ્યા મહારાજે. કે વાલજી મલ ને જેઠી મલ ને એ બધા ભાઈઓ આવેલા. એ કે મહારાજ મારું કાંડું થોભો. એ કે પહેલાં તું મારું થોપ. મહારાજનું કાંડું થોભ્યું. મહારાજ આમ કરીને મુકાઈ દીધું. પડી ગયા ગંગારામ મલ. ઓલો વાલજી મલ કે તમે રહેવા દો મહારાજ, મને પકડો, બથ ભરો, હું તમને છોડાવી દઉં. કે વાલજી મલને આમ કરીને ડોકું પકડીને આમ બગલમાં રાખ્યું. વાલજી મલ ટાંટિયા પસાડીને મરાઈ ગયા ને હાફી ગયા ને પરસેવો છૂટી ગયો ને કપડાં પલળી ગયા. પણ પરસેવાથી પણ વાલજી મલને બગલમાંથી આ ખખુડી કહેવાય 40 કિલોની 45 કિલોની કાયા મહારાજની વન વેચણ કરીને. એ તો પછી બધાએ લખુમાં ચારણે ને બધાએ ગંગામાઈને જમાડ્યા બહુ ને તો એ થોડુંક શરીર વ્યવસ્થિત થયું. આવી રીતે બંને ગામમાં નરસિંહ મહેતાની દીકરી રૂકમાઈનું કામ કર્યું. દવે પરિવાર અને મહેતા પરિવાર બેય ખૂબ હેતવાળા હતા. નગર અવડા એવા ગામમાં આવે કોણ, એમાંય આડી ઓજત, આમથી આવે તો આખા ન જવાય ને આમથી આવે પીપલાણા ન જવાય. પણ મહારાજ હત્યેવી વખત પીપલાણામાં ગયા હોય એ ક્યારે, ન્યા જોગી બાપા પીપલાણાવાળા ન્યા ગયા જુનાગઢથી. પંચાળામાં ઉત્તમ ચરણદાસ સ્વામી ગયા. લોજમાં ચૈતન્યદાસ સ્વામી ગયા. પાણા મળે નહીં, પાણી મળે નહીં, માણા મળે નહીં, બધું બહારથી લાવવાનું તોય ધામ બનાવી દીધું. એમ અહીંયા પીપલાણામાં અને પંચાળામાં ઉત્તમ ચરણદાસ સ્વામી બાદશાહ હતા ઉપાસનાનો. એ ગયા. ઝીણાભાઈની 5મી પેઢી રાજુબા હતા. એ પાલીતાણા ઠાકોરના રાજકુંવરી હતા. હવે દરબારગઢ તો એને નામે હોય, દરબારગઢ લેવો આને 70-80 વર્ષ પહેલાં. એણે 3 ધક્કા ખાધા, ક્યાં પંચાળા ને ક્યાં પાલીતાણા. તેથી બસોનું રેલગાડી મળતી હતી, બીજું કાંઈ હતું નહીં. એમાં આવીને એની સહી લીધી ને એણે કાંઈક પૈસા આપ્યા 65,000. એ 3 ઓરડાનો દરબારગઢ ઉત્તમ ચરણદાસ સ્વામીએ પંચાળામાં ખરીદ્યો. જેમાં રુસ્તમબાગ છે ને એ પારસી પાસેથી 400 રૂપિયા ભક્તિ સ્વામી પહેલી દાસ પંક્તિના સાધુએ ખરીદ્યો. 400માં આ રુસ્તમબાગ. અને આનું નામ રુસ્તમબાગ નથી, એણે પાડ્યું હતું તેથી નારાયણબાગ, પણ જૂનું નામ ઘુઘા દાદા ઘોડે રહી ગયું. હા, આપણે કોઈ નાનો હોય ને ઘુઘા કે નામ ફેરવે ઠેઠું જ ઘુઘા દાદા નથી રહેતું એમ. એ જોગી બાપાએ પીપલાણા ગયા. 2 સાધુ, કાચા શીભડાનું અથાણું, ઝારના રોટલા અને ભેંસું જે
ઓઝત નદીના મોટા પાળા, એની માથે ઝીંઝવો બહુ જબરો થાય. એ ઝીંઝવો ખાઈને ભેંસ્યું ને એની સાસ્યું અને એના દહીં થાય. કે માટલામાં તેજી મેળવતા ત્યાં તાંબા પિત્તળ તો આપણે સાંભળીને પહેલાં જ આવ્યા કે માટલામાં દહીં મેળવે. અને એ માટલું લઈને આમ મહારાજની મારે આમ આગળ પૂર્વે કોઈ મૂક્યું, આમ માટલું ઊભું ફાટ્યું, બે ફાટિયા થઈ ગયા. દહીંનું માટલું, દહીંનું સફેદે સફેદ રહ્યું. બધા કે હાલે લે આ તો આખા દહીં રહ્યા. એ કે તેદુથી ગામનું નામ આખા પડ્યું દહીં ઉપર. અને જ્ઞાની ભેંસું એને ગુણાતીતાનંદ સ્વામીએ યાદ કરી છે. સોડવડીની ભેંસ, જ્ઞાની આખાની ભેંસ સોડવડી બાજુ વેચેલી. એક વેતર ને બે વેતર ને ત્રણ વેતર થઈ જાય. એની પાડ્યું 4 વરે વિયાણ્યું, પાળ થયું મોટું. બીજા મિત્ર હોય ને એ એને કહેવાય ખાડું. એ ઘણા વરસ વહી ગયા. એને આખા પીપલાણાનો ઓઝતનો ઝીંઝવો યાદ આવ્યો મીઠો. એ આખું ખાડું રાતે ઝાંપલી ઉઘાડી રહી ગઈ. આખું ખાડું અહીંયા ઠેઠ આખા વૈયા હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ લખી નાખ્યું, રસાસ્વાદ જેટલું કોઈ મજબૂત નહીં. એક રસના ઇન્દ્રિયને જો જીતે તો બધી ઇન્દ્રિયો જીતાઈ જાય. વિશેષ જીતવી એમ કીધું. એટલે ચાતુર્માસમાં ધારણા, પારણા, ચાંદ્રાયણ, તપ્તકૃષ, પૃથાકૃષ વ્રતો રે, એકટાણા રે, અને એ સ્વામિનારાયણ જ રે. બીજાને તો બહુ બળતરા જ નથી. આ જે કાંઈ વ્રત ઉત્સવો કરવા, સમયા કરવા, મંદિરો કરવા, વહેલું જાગવું, મંગળા કરવી, ધનુર્માસ, માઘ માસ, ઓલાને પૂછો તો એમ કે 12 જ મહિના હોય. આ નવા માસ ક્યાં જ કાઢ્યા એને ખબર જ નથી. એટલે મહારાજ દ્રષ્ટિ કરશે ને સમાજ ઉપર એટલે આપણો બધાયનો વારો છે. પણ જેવી જેની કક્ષા ને જેવી જેની લાગણી, જેવો જેનો ભાવ ને જેવી જેની ઉપાસના એટલો વહેલો જાય. એટલે આમાં કોઈનો અવગુણ ન લેવાય. શું કામ? ગમે તેજી આવડા બધાય ધામના અધિકારી છે. હા, 1857માં દીક્ષા દીધી. 58માં પછી જેતપુર ગાદીએ બેઠા મહારાજ. અને જોગી બાપા ત્યાં ગયા. એને વચનામૃતનો અભ્યાસ. એ 3 વર્ષ બાલ મુકુદાસ સ્વામીને હારે રહેલા અને 14 વર્ષ નારાયણદાસ સ્વામીનો સમાગમ કરેલો. ત્યાગ વલ્લભદાસ સ્વામીને હારે બેઠેલા. જોગી બાપા પીપલાણા, એને જોગી બાપા જ કહેતા. એણે 300 જણાને તેજી વચનામૃત છપાવ્યા નહોતા. રાજકોટમાં બીજો પ્રેસ થયો ને પહેલો મુંબઈમાં થયો. એ પ્રેસ થયા પહેલાંની આ વાત કરું. પછી બાલ સ્વામી અને એને હરિભક્તોએ બેય 300 વચનામૃત હાથે લખ્યા. મહારાજનો પરથારો લીલા અક્ષર, પ્રશ્ન લાલ અક્ષર, જવાબ કાળા અક્ષર, પેનું બદલવાની. અહીં ગોબો પડી ગયો તો. આ બાલ સ્વામીને પછી વચનામૃત મોઢે હોય કે ન હોય? વચનામૃત સાંભળવા છે ને સાંભળવા પડે એકવાર. 300 વચના જણાને વચનામૃત મુખ પાઠ કરાવ્યા હતા. જે એમ બોલે ને કે ફલાણા ભગત વચનામૃત બોલ્યા એટલે શું? મોઢે હોય તો જ બોલી શકાય. વાંચીને પેડ રાખીને વાતું થાય. એ ગુણાતીતાનંદ સ્વામી કે વાંચીને, ગોખીને કે શીખીને જે વાતો કરે છે એની વાતોથી ગુણાતીતાનંદ સ્વામી કે બીજાના અંતરમાંથી સંસાર ન ટળે. આ તો ભાઈ માયા કાઢવાની વાતો લઈને પરમહંસો મહારાજ પૃથ્વી ઉપર પધાર્યા. એટલે જેવી તેવી વાતો નથી. ત્યાગ વલ્લભદાસ સ્વામી, નારાયણદાસ સ્વામી, બાલ મુકુદાસ સ્વામીના શિષ્યો, કૃષ્ણ સેવાદાસ સ્વામી કઈ ધામમાં ગયા. ગોખરવાળા આવ્યા. આવીને કે અહીંયા કીર્તન્યા છે તે કે નથી. એ કે તો આ હું બીજે ગામ આવ્યો. બીજે ગામ ગયા. એ કે કીર્તન્યા છે તે કે હા. એ કે હાલો. એ કે શેત્રુજી નદીમાં
આ નદીમાં સામે કાંઠે ઓલું ગામ ને આ કાંઠે આ ગામ, ઓલું ગામ ગઢડાનું ને આ ગામ જુનાગઢનું. મારે વચ્ચે, હું જુનાગઢનો છું, મારે વચ્ચે રેતીમાં અગ્નિ સંસ્કાર મારો કરજો. અને પોતે ઘડાવરાવી પાલખીને એમાં બેસીને કે હા બસ બરોબર. આમ જાય ને સિદ્ધ પુરુષ કહેવાય. આ કેવી રીતે થાય? સંકલ્પ વિકલ્પનો વિરામ થઈ જાય ત્યારે પરમાત્માની મૂર્તિ રહે, ત્યાં સુધી ન રહે. ખાલી એક મોળા સમાચાર આવે કે એક મોળો રિપોર્ટ આવે ડૉક્ટરનો, તો આખું ઘર વિકળ થઈ જાય. કેમ? એ મહારાજની મરજી નહીં. મહારાજ વખતે જોવો 69 કાળ પડ્યા, કોઈને અન્ન નહોતું મળ્યું, તોય કોઈએ મહારાજને એમ નહોતું કીધું અરે ઉનામણો દઈ દીધો, ઊનું પાણી કરવાનું. આ 10મો 20મો ભાગ પાછો લઈને મોકલ્યા, સાધુને જાઓ પાછો દઈ આવો, બીજે વરે દેહે. પણ 10મો 20મો ભાગ કાઢતા હોય અને છે ન કાઢે ને ક્યાં ચિંતા, કથા સાંભળ્યા કરવાની. શિક્ષાપત્રીની આજ્ઞા એક એક પાળે એવા. નરસિંહ મહેતાની, નરસિંહ મહેતાને 4 દીકરા હતા, 1 લાખના આસામી હતા. રામ રાઘવ વાલજીને કલ્યાણ 4 દીકરા હતા એને. 2 બહેનું હતા, એમાંથી 1 નારાયણજી દવેને પરણાવ્યા લાડુમાં, અને 2 દીકરીઓ હતી. આવડો મોટો પરિવાર, આવા બ્રાહ્મણ તોય એટલા આસામી. એના બધા પૈસા સંપ્રદાયોમાં વપરાણા, શિવલાલ શેઠની જેમ. કોઈએ પોતાનું કરી નહોતું રાખ્યું. શિવલાલ શેઠ ગયા પછીની પેઢીમાં કોઈ પરિવાર પૈસાવાળો નથી એનામાં. એમ કેમ? 9 લાખના 13 કર્યા હતા શિવલાલ શેઠે, 13 લાખના આસામી થઈ ગયા હતા. કેમ? વાયલી પેઢી હાટું કાંઈ ન રહ્યું. 22,000 રૂપિયા વાપરી નાખ્યા ધોલેરામાં, અને વાણવટામાં માલ આવ્યો ને 1 હાટું કર્યું ત્યાં 22,000 મળી ગયા. આ તો બધું અઘરું છે. જુનાગઢ દેશ, એમાં સોરઠમાં મહારાજને આવવું, અને બધા તેડવા આવ્યા ઓલી બાજુથી, વડથલ પીપળી તવરાન એ બાજુથી આવ્યા તેડવા. મહારાજને ના ન પડાણી. શું કામ? કઈ રાખ્યું તું? વડથલ પીપળી તવરા કાયા રે, થયા સમયા પોતે નો આવ્યા રે. અહીંથી સંગ ઉપાડ્યો, ભાલમાં બરવાળા વટીને પહોંચી ગયા. જવાનું તવરાનો સમયો, વડથલનો સમયો. કાળીદાસભાઈ પીપળી દાદાભાઈ સર્વોપરીનો બાદશાહ કહેવાય. 22 વખત મહારાજ ત્યાં પધાર્યા. હવે એ સમયા કરવા જવાની હા લખી નાખી, પણ તૈયારી થઈ ગઈ. હવે ના પડાય, જવું પડ્યું. નાવડા ભાલ સુધી પહોંચ્યા, ત્યાં એવી મહારાજે લીલા કરીને જે ધુખાર ઉડી આવે, પવન એવો, અને વાહે વરસાદ, આવડી એવડી કાંકરી ઉડે. ઘોડાની આંખું બંધ થઈ ગઈ, ઊભા રહી ગયા બધા વળતે વાયા કરીને. હવે નહીં જવાય. ઘણી ઊંચી ઊભા રહ્યા, વાવળ બંધ થાય નહીં. મહારાજ કે એક કામ કરો, આપણે બધા પાછા વળી જઈએ, એક ઘોડો લઈને માણા મોકલો, 3 ઠેકાણે કહી આવે કે મુક્તાનંદ સ્વામીને આવ્યા છે, એને અમારી જેમ વાઘા પહેરાવજો, અમારી જેમ થાળ ધરાવજો, અમારી જેમ જમાડજો, અને અમારી જેમ આરતી કરજો. મુક્તાનંદ સ્વામી એવા ના ન પડે. મહારાજને રાજી કરવા કેવું કરતા હતા, ન કે મહારાજને સમજતા હતા કેવા. મોદી આપણને પૈકે લાગે તો આપણે હા પાડીએ. આ સાધુ આપણને પૈકે ન લાગીએ કે જો કક્ષા હોય છે ઊંચ નીચની. હવે એક ઘોડો જાહે, બીજા ઘોડાની આંખું બુરાઈ ગયું ને વાહ જઈ નડી, તો ઓલો એક ઘોડો ચીઠી લઈને જાહે, એનું શું થાય? આ લીલા. પાછા આવ્યા ગઢડા, સોરઠ સાંભળ્યો, કરિયાણા ને વાંક્યાન થતા થતા સોરઠના ગામડા ફરવા મહારાજ કેટલી વખત પધાર્યા છે. 27 વખત પંચાળા પધાર્યા,
તેવી વખત પીપલાણા પધાર્યા, તેવી વખત જુનાગઢ પધાર્યા, 18 વખત ભાડેરને ત્યાં બધે પધાર્યા મહારાજ. એક પણ ગામ પ્રસાદીનું 22 ગામ જુનાગઢની પંચતીર્થીના એકો એકની જુદી લીલાની મોટી મોટી લીલા થઈ. આવું ગામ આ પીપલાણા હાવ નાનો નેહડો હતો. જોગી બાપાએ હાલવા નહોતું, હલાતું નહોતું, તે સડક જોગી બાપાએ બનાવી. તે દી 100,000માં થઈ હતી, 65 વર્ષ પહેલાં. રસ્તો નહોતો, ઓજત ઉપરથી જવું, ત્રાપો ત્યાં કોઈ કોણ હોય, એ ત્રાપો પીડ્યો હોય એમાં બેહીને વયું જવાનું, તાપો પાઈ ત્યાં પીડ્યો રહેવા દેવાનો. ઓજત ઉબેણ ઈધર ભાદરના પાણી આખા સોરઠને ધમરોળી નાખતા હતા. તો એ સોરઠના હરિભક્તો રામાનંદ સ્વામીના 6,000 ભક્તો હતા, એમાંથી ઝાઝા સોરઠમાં હતા. બાકી રામાનંદ સ્વામીનો સત્સંગ તો ઠેઠ ખાણ ગામ સુધી હતો, બુરાનપુર સુધી હતો, મચ્છિયા સુધી હતો, અને આની પાસે ઠેઠ ઉના વેરાવળ સુધી હતો. આવી રીતે રામાનંદ સ્વામીના 69 સાધુ, 6,000 હરિભક્તો અને 52 ગામમાં સત્સંગ હતો. એમાંથી મુખ્ય હરિભગત આ બધા એવા કલ્યાણ બાપા વંથલીવાળા કળિયું આંકતા હોય, રામાનંદ સ્વામીના શિષ્ય કળિયું આંકતા આંકતા કીર્તન ગાય, કાબર્યું સકલ્યાન હોલા વાહે જીવડા વીણતા બંધ થઈ જાય, એના કીર્તનમાં આંખ મીચીને ઊભા રહી જતા હતા. પણ એ ક્યારે 15 હાથીને એણે સાધુ કરી દીધા. આ પટેલ કેવો 150 વીઘાનો ખાતેદાર, એક હરિભગત કોઈ કહે ને ખડ નથી તે કે હાલ મારી વાળીએ, એ વઢાવરાવે અને એને કે અહીં બેસ ઘડીક. એકવાર તો સોરને કીધું બેસ, તો ભગવાન સ્વામીની વાત સાંભળી પછી હું તને ગાહાડી વઢાવીશ. સોરને પોતાનું ખડ વઢાવીને ગાહાડી બંધાવે અને સ્વામિનારાયણની વાત મારી સાંભળ. એ વાતોના કરનારા કેવા ને સાંભળનારા કેવા. લાલા બાપા સોજિત્રા એ રામાનંદ સ્વામીના શિષ્ય. સોજિત્રા પટેલ, આવડા કડવા પાટીદાર, કલ્યાણ બાપા કલોલા, પર્વતભાઈ પનારા, ભીમભાઈ મારડિયા, આ બધા કડવા પાટીદાર. લાલા બાપા સોજિત્રા લેવા પાટીદાર. માળા લઈને જુનાગઢના મંદિરમાં આવે ને ત્યાં જુનાગઢના મેળો સડી જતા હતા સાધુ, જૂની ધર્મશાળાનો પગથિયે બેઠા હોય મેળે સડીને માળા લઈને બેસી જતા હતા. આવી તો હરિભગતની ભીખ લાગતી હતી. ગોવર્ધનભાઈ માંગરોળવાળા, મીઠું નાકર હરખું, રસાસ્વાદ કેવો જીત્યો હશે. નાથ ભગત મીઠું મરસું કોરું ફાંકી જાય. આ બધા મોટા મોટા જેટલા હરિભગત છે ને એ બધા રામાનંદ સ્વામીના શિષ્ય છે. એક મુસ્લિમ હતો આખામાં, એને મહારાજે સમાધિ કરાવી. ત્યાં એવું બધું ભાળી જાય પછી મુસ્લિમોને ભાવરો ના બધા વશ થઈ જાય. ક્યાં જાય? નગર તો કોઈને સત્સંગ ક્યાં કરવા દેતા હતા? નળિયું લઈને કપાળમાં સાંડલા કાઢી નાખતા હતા. આજે અત્યારે જો વિરોધાભાસ હોય, આમાં બોલવામાં ફેર પડે છે. તરત ફોન આવ્યો મારે મેંદડાથી, એ કે તમે કોળી કીધા એમાં અમને શું કીધું તમે? મેં કીધું કાંઈ નથી કીધું, પોઝિટિવ વાત કરી. એટલે તમે બહુ હારા માણા લાગો એ કે. મેં કીધું મોળો હતો તો મારવાનો હતો ને. મેં કીધું આ બધો અત્યારે આટલો વિરોધ હોય 200 વર્ષ પહેલાં કેટલો હોય, પણ સહન ના કરનારાઓએ સહન ખૂબ કર્યું છે. તો એ સત્સંગની સ્થાપના થઈ. આ બધાય ગામ મેઘપર ને ભાડેર ને ધોરાજી ને ઉપલેટા ને હીરાભાઈ ઠક્કર, વરજાંગ જાળિયાવાળા, કેવડો નિશ્ચય કહેવાય એને. પર્વતભાઈને કે મારે માંદું પડવું છે મહારાજ કે માંદા હું પડે, હાજર એને સત્સંગ કરાવો તો એમ બીજે કેમ જાઓ? ઝીણાભાઈ પાસે ગયા તો એણે એમ કીધું. અહીંયા ગયા વરજાંગ જાળિયા, હીરાભાઈ ઠક્કર કે અરે મારા તો બહુ સારું, અમારે તમારી સેવા થાય નહીં કે. હવે આપણે એમ કરીએ જ સેવા થાય એમ કહીએ જ. આ તો બધું અઘરું છે. ભગવાનને ભગવાનના ભક્તની સેવા
માથા હાટે થાય ત્યારે માથામાં ભગવાન બેહે અને સંકલ્પ વિકલ્પનો વિરામ થાય અને મૂર્તિ રહે અને એ પાછી ઠેઠ અંત અવસ્થા સુધી રહે ત્યારે આપણું કામ થાય. નગર વળી પાછું આનું આ સહજાનંદ સ્વામી મહારાજની જય.